દમ આલુ બનાવવાની રીત. સૌપ્રથમ બટાકાને સાંતળવા માટે મીઠું નાખીને બાફેલા બટાકામાં કાણા પાડી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી બટાકા, મીઠું અને લાલ મરચું ઉમેરી બટાકા પર ભાત પડે ત્યાં સુધી સાંતળીને બહાર કાઢી લો. કાશ્મીરી ગરમ મસાલો બનાવવા માટે એક ખાયણીમાં લખનવી વરિયાળી લઈ ખાંડી તેમાં કાળી ઇલાયચીના દાણા અને લીલી ઇલાયચી ઉમેરી ફરી ખાંડી સૂંઠ પાવડર ઉમેરી મિક્સ કરી ગરમ મસાલો તૈયાર કરી લો. હવે દહીંનું મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં દહીં, હળદર, ધાણા પાવડર અને ચણાનો લોટ લઈ બરાબર મિક્સ કરી દહીંનું મિશ્રણ તૈયાર કરી લો. હવે શાક વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ કરી જીરું, તમાલપત્ર, સૂકું લાલ મરચું અને તૈયાર કરેલું દહીંનું મિશ્રણ લઈ સતત હલાવતા રહી થોડી વાર કૂક કરી લો. ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કૂક કરી સાંતળેલા બટાકા અને તૈયાર કરેલો કાશ્મીરી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી પાણી